પ્રદૂષણ મુક્ત પરિવહનના મોટા દાવાઓ વચ્ચે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ફિયાસ્કો થયો હોય તેવા આંકડા સામે આવ્યા છે। સરકારે ઈ વ્હીકલ ખરીદનારાઓ માટે ટેક્સમાં સીધી 5%ની રાહત આપી છે, એટલે કે સામાન્ય 6%ના બદલે માત્ર 1% જ ટેક્સ લેવામાં આવે છે। છતાં વાહન ગ્રાહકોમાં ઈ વ્હીકલ ખરીદવાનો કોઈ ઉત્સાહ દેખાતો નથી। હાલમાં ટુ વ્હીલરમાં તો પેટ્રોલ અને ડીઝલ સંચાલિત વાહનોનો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે। વસ્ત્રાલ અને બાબડા આરટીઓમાં થયેલા રજીસ્ટ્રેશન મુજબ ટુ વ્હીલર કારના વેચાણમાં ઘટાડો થયો છે, જ્યારે સુભાષ બ્રિજ આરટીઓમાં નોંધણી મુજબ કારના વેચાણમાં 50% વધારો નોંધાયો છે। સબસિડી બંધ થવાની અસર ઉપરાંત બેટરી બ્લાસ્ટના ડર અને ચાર્જિંગ સ્ટેશનના અભાવે પણ ગ્રાહકોએ ઈ વ્હીકલથી અંતર રાખ્યું છે। બીજી તરફ કોંગ્રેસનો આક્ષેપ છે કે ગુજરાત જેવા પ્રગતિશીલ જેવા રાજ્યોમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન, ખરીદી, વ્યવસ્થા તંત્રના વિકાસ પ્રગતિમાં ગુજરાતનો 1 થી 10 રાજ્યોમાં પણ સમાવેશ થયો નથી। વર્ષ 2023-24 કરતા વર્ષ 2024-25માં સુભાષ બ્રિજ આરટીઓમાં નોંધાયેલા આંકડા પ્રમાણે 46 જેટલા ટુ વ્હીલરનું વેચાણ ઘટ્યું છે, તો કારના વેચાણમાં 50%નો વધારો થયો છે। વસ્ત્રાલ આરટીઓમાં ઈ ટુ વ્હીલરમાં 21% અને ઈ કારમાં 54%નો ઘટાડો નોંધાયો છે। બાવડા આરટીઓની વાત કરીએ તો ત્યાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં 85% અને ઈ કારમાં 93%નો ઘટાડો નોંધાયો છે।